નમસ્કાર મિત્રો, દિલથી સ્વાગત છે તમારા બધાનું આપણા વિડીયોમાં. આજે આપણે એક નવીન પ્રકારનો વિડીયો બનાવવાનો છે. આપણને મળી ગયા છે બે મિત્રો. આપણે એમને સવાલ પૂછશું. દરેક સવાલનો આપણે એને સાચા જવાબના 10 રૂપિયા આપવાના છે, બરાબર? તો આપણે પહેલા આ મિત્રોનું ઇન્ટ્રોડક્શન તમને કરાવી દઈએ. તમારું નામ જણાવો. મારું નામ બારડકી હરીશભાઈ છે. તમારું નામ માવાણી મનોજ સતીશભાઈ છે. ઓકે, તો જોયું મિત્રો, આવી રીતે નામ તમે જાણી લીધા છે. આપણે હવે એમને સવાલના જવાબ પૂછવાના છે, બરાબર? સાચો જવાબ મળશે તો એમને આપણે 10 રૂપિયા ઇનામ આપશું, અને ખોટો જવાબ હશે તો એમને કાન પકડીને સોરી કહેવાનું રહેશે, બરોબર? ઓકે, તો ચાલો, તૈયાર છો તમે? તૈયાર. તો સૌપ્રથમ તમારો પહેલો સવાલ છે, ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કલર કયો આવે છે? ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગ આવે છે. શાબાશ, સાચો જવાબ છે મિત્રો. તો આપણે એમને 10 રૂપિયા આપશું. રેડી? તો બીજા સવાલ માટે તૈયાર છો તમે? તૈયાર છે. તો બીજો સવાલ છે તમારો, નરેન્દ્ર મોદીના માતાનું નામ શું છે? નરેન્દ્ર મોદીના માતાનું નામ તમને ખ્યાલ છે ભાઈ? નથી ખ્યાલ? તો ચાલો બંને કાન પકડો. સોરી. ઓકે, ચાલો. તો હવે તમારા માટે ત્રીજો સવાલ, સચિન તેંડુલકરના દીકરાનું નામ શું છે? સચિન તેંડુલકરના દીકરાનું નામ સચિન તેંડુલકરના દીકરાનું નામ અર્જુન છે. વાહ, શાબાશ. ચાલો, હવે તમારા માટે ત્રીજો પ્રશ્ન. આ પ્રશ્ન રામાયણને લગતો છે, બરોબર? રામાયણમાં શ્રવણ ઓળખો ને, કાવડ યાત્રા વાળો, હા. બરોબર? તો રામાયણમાં શ્રવણ કુમારને જેને શબ્દભેદી બાણ માર્યું હતું, એ વ્યક્તિ કોણ હતા? એ વ્યક્તિ દશરથ હતા. શાબાશ, ખરેખર શું જવાબ છે તમારો. હવે તમારો કેટલામો સવાલ થયો? આ ચોથો સવાલ છે. મહાભારતમાં 5 પાંડવોની પત્નીનું નામ શું હતું? 5 પાંડવોની પત્નીનું નામ પાંચાલી. અને બીજું નામ? બીજું નામ દ્રૌપદી ને પાંચાલી, બધું એક જ છે. જવાબ સાચો છે મિત્રો. તો આપણે પણ એમને 10 રૂપિયા દેવા પડશે. હવે લાગે છે આ બધા જવાબ જીતી જવાના છે. તો હવે આપણો આ છઠ્ઠો સવાલ, 5 સવાલ પૂરા થઈ ગયા. એક હવે છેલ્લો સવાલ પૂછી લઈએ, બરાબર? કારણ કે એક જવાબ તમારો ખોટો પડ્યો. તો રામાયણમાં શ્રી રામ કોના હેઠા બોર ખાધા હતા? રામાયણમાં શ્રી રામ શબરીના હેઠા બોર ખાધા. શાબાશ. ચાલો, જોયું મિત્રો, આ વ્યક્તિને ખરેખર વધારે નોલેજ છે. આ વ્યક્તિ તો ખાલી ઊભા બસ કરે છે. તો મિત્રો ચાલો, તમે પણ વિડીયોને ખૂબ એન્જોય કર્યો. થેન્ક યુ. કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. પૂરું. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવાનો આવશે સ્પીકર કર્યો. હલો 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 હલો.